હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં પોતું મારી લે હાચવીને ચાલુ પણ લાગે પછી અરે ને જતે મારો વારો આવી જાય. ભાઈનો હારામાંનો ડબ્બો કયો છે? યુઝ એન્ડ થ્રુ નહીં, એવું છે? સીલ ટાઈપ તમે લઈ જાઓ ડબ્બો. હા તો એક કામ કર, આગળ સીટ આગળ મૂકી દેજો. જોઈ છે. હા તો વાંધો નહીં, સીટ આગળ મૂકી દો. એના હાથમાં દાવા આપી દો. ચલો ભાઈ, લે 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 લે. પોતામાં મારે તો રે હાલત ખરાબ કરશે. ઓકે, હમણાં 2 દિવસ પહેલા તમે કદાચ જોયું હશે, બુકમાય શોની અંદર કોલ્ડપ્લેનો એક પ્રોગ્રામ હતો. હા 2500 રૂપિયાથી ટિકિટ ચાલુ થઈ હતી. હું એક્ઝેક્ટ 12 વાગે પણ હું જોતો હતો બધું લોકો બુકિંગ કઈ રીતનું કરે છે, કે મારે કોઈ રસ નથી. એ વ્યક્તિ સાહેબ ગેરંટી મારીને કહું, જેનો પ્રોગ્રામ છે ને બરાબર, એ તમારા બધાના નજરની સામેથી પણ જાય ને, તમે એને ઓળખી પણ ના શકો એવી ટિકિટો બધી કાળા બજારી માર્કેટમાં થાય છે. જે 2500 રૂપિયાની ટિકિટ 10,000, 18,000, 20,000 સુધી પહોંચી ગઈ છે બરાબર, એવી કાળા બજારી થઈ રહી છે. અને 2 શો છે એ બી બે હાઉસફુલ છે. બોલો, ગજબ કહેવાય ને. આપણે ઇન્ડિયાનો કોઈ આવો સ્ટારનું કોઈ હોય તો આપણે માનીએ બરાબર, આ તો ફોરેનનો કોન્સેપ્ટ છે. અને આ બધું પ્રોગ્રામ થઈ રહ્યા છે, જોઈએ કેવા કાળા બજારી થઈ રહ્યા છે. અને આજથી શ્રી ગણેશ ચાલુ થયું છે સ્કૂલની બરાબર. આજે પહેલા દિવસે સ્કૂલમાં નથી ગયો હેત બરાબર, કારણ કે હજુ પ્રોપર પ્રિપેર થયો નથી, કારણ કે થોડુંક હોમવર્ક એનું બાકી છે બરાબર, એના કારણે. અને આ જુઓ 2 જણા બધા બહાર નો શું, હા જો હજુ તો અંબાજી તો ઊભું ને ઊભું જ છે બરાબર. નેક્સ્ટ ટાઈમ જઈશું ફ્રી થઈને બરાબર. અત્યારે ચાલો 9:15 વાગ્યા છે, ટિફિન થઈ ગયું તો ચકાચક ટિફિન લઈને નીકળીએ અમદાવાદ અને મોજ કરીએ. શુભ શરૂઆત, કારણ કે અત્યાર સુધી કંટાળો આવતો હતો, થોડોક માઇન્ડને રિલેક્સ કરી નાખ્યું છે, ફ્રી થઈ ગયા છીએ. હવે કામ ધંધાઓ થોડુંક ફોકસ આપવું એ જરૂરી છે. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું તુવર, રીંગણ, લીલી ડુંગળી, ટામેટાની સબ્જી. 3-4 પરી જેવું તેલ નાખી દીધું છે, તેલ થઈ જવા આવ્યું છે. લીલી ડુંગળી, ટામેટા અને લીલા મરચાં. હવે બજારમાં ભરપૂર લીલી ડુંગળી આવે છે અને લસણ પણ આવી ગયું છે, એટલે હવે શિયાળામાં ખાવાની મજા આવી જાય. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. થોડી હિંગ, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. આપણે એક લસણની ચટણી બનાવી છે, લાલ મરચાં અને લસણ નાખી ચટણી પડી છે, તેનો ઉપયોગ કરી દઈએ. શાક નાખી દઈએ. બંધ કર. અલી ફ્રીજ બંધ કર. આને ઊભી થાય ને ખુલ્લું કરીને દઈ દે. અને અંદર થોડુંક પાણી નાખી અને 2-4 સીટી આપણે મારી લઈશું. એટલે આપણી સબ્જી થઈ જશે તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ કીધું અમારી સબ્જી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને મારા. આપણે રહીએ તતરી ગઈ અને જીરું તતરી ગયું. આજે આપણે બનાવવાના છે પુલાવ. આના અંદર લવિંગ, કારા મરી ને તજ ને તમાલપત્ર એટલું નાખ્યું છે. હવે આપણે નાખીશું ફુલેવર, ડુંગળી, કોબી અને બટાકા અને લીલી ડુંગળી.
આજે મારી પાસે તુવર છે, તમારી પાસે વટાણા હોય તો તમે આમાં વટાણા નાખી શકો છો. ફ્રાઈ રાઈસ મસાલો આખું પેકેટ નાખ્યું, લસણ અને લાલ મરચાંની પેસ્ટ, સરસ બધું મિક્સ કરીએ. ધાણા અને મેથીની ભાજી, સાથે સાથે મસાલા કરી દઈએ. હળદર, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો, આપણે ફ્રાઈ રાઈસ મસાલો નાખ્યો છે અને ચટણીમાં લાલ મરચું અને લસણ પણ નાખેલું છે. નીચે ઉતરી જાય. આ બેઠી બેઠી ઓર્ડર કરે છે. આ બટાકા નીચે જે છોકરા માટે મસાલાવાળા બટાકા થઈ ગયા છે. છોકરાઓને ખાલી મીઠું અને સાધારણ મરચું નાખેલા બટાકા ખાવા છે. તે તળીને મસ્ત બનાવ્યા છે. બાસમતી ચોખા છે. સ્વાદ અનુસાર મીઠું. હા આપે. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. ગરમ પાણી મેં તૈયાર રાખ્યું છે. અંદર આપણે ગરમ પાણી નાખીશું એટલે આપણી પ્રોસેસ ઠંડી ના પડી જાય. 2 ગ્લાસ મેં પાણી લીધું છે. 2.5 કપ મેં ચોખા લીધા તેના સામે 2 ગ્લાસ પાણી મેં નાખ્યું છે. આરામથી પુલાવ છૂટો સરસ થઈ જશે. હવે આપણે ઇલેક્ટ્રિક સગડી પર આપણે એને મૂકી દઈએ. આ ખુલજી કઢી પત્તા નાખેલા છે, બસ નાખ્યા છે. હવે ચાલશે. અમારો પુલાવ તમને કેવો લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચાલો ભાઈ, અત્યારે રાતના 11 વાગી ગયા છે. બરાબર, ખાસું લેટ થઈ ગયું છે કારણ કે થોડુંક કામ એક બીજા કામમાં વળગ્યો હતો, એના કારણે થઈ ગયું છે લેટ. અને સરસ મજાની કાલે ખુશખબરી મળશે બધાને. બરાબર, અત્યારે 50% જેવું કામ છે. 50% કાલે કન્ફર્મ તમને કહીશ. બહુ સરસ મજાની ગુડ ન્યૂઝ છે જેને હું આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠો હતો. એ ઘડી કાલનો દિવસ બાકી છે. બરાબર, જોઈએ છે શું થાય છે. ભગવાનનું નામ તો લીધું છે. આઈ હોપ સરસ કામ થઈ જશે. તમને કાલે સમાચાર પણ મળે જશે અને કોમેન્ટ પણ લઈ લઈએ. એક બેની કોમેન્ટ આવી હતી કે વિશાલભાઈ તમે સુરેન્દ્રનગર જો આવ્યા પહેલાં કીધું હોત તો અમે સાંજે કંઈક પૂરી શાક કંઈક ખાવાના પ્રોગ્રામમાં હતા. અચ્છા, તમે જે પૂરી શાક જ્યારે જે સમયે ખાતા ને એ સમયે અમે પાણીપુરી ખાધી હતી. બરાબર, એ લગભગ આસપાસ 6-1 વાગ્યા હતા. અમે તે સુરેન્દ્રનગરમાં જ હતા. અમારા ખાવા હતા રાજસ્થાનના સમોસા. રાજસ્થાન સમોસા થઈ ગયા હતા બંધ, એટલે ભાઈ અમે પાણીપુરી ખાધી હતી અને પાણીપુરી વળી સારી હતી, ખાધી, મજા આવી ગઈ. અલ્પાબેન લખી રહ્યા છે. અલ્પાબેન, થેન્ક યુ સો મચ અલ્પાબેન. હવે તમે આવો મેહોળા, મસ્ત તમે પૂરી શાક નહીં તમે ત્યાં ભાખરી શાક ખવડાવીએ, મોજ કરાવીએ. પછી વિશાલભાઈ ખોટું ના લગાડતા, ધનવીની આદત બહુ ખોટી છે વસ્તુ ફેંકવાની. તમને નહીં પણ અમને પણ નથી ગમતું કે આવું કરે છે, પણ એ હું હસવામાં નથી કાઢતો, પણ મને પણ ગુસ્સો આવે છે. અને અમુક વખત એને થોડુંક કહીએ ને કે સર્વિસ અમે એની કરીએ છીએ, હું એ કરું છું, રુચિતા પણ કરે છે. બરાબર, કારણ કે અમે સમજાણ ગમે તેટલો પ્રયત્ન કરીએ ને પછી પ્રેમથી બોલતીએ કે આવું નહીં કરવાનું, પછી એટલા ખોટું લાગે છે કે ભાઈ હું ખોટું કરું ત્યારે તમે મને બોલો છો, મને મારો છો, તમે ધનવીને કેમ પંપાડો છો. એટલે એટલા અમે થોડું ધનવીને થોડી સર્વિસ અમારે કરવી પડે છે અને જરૂરી છે. બરાબર, છોકરાને કોઈ પણ હાથ ના ઉઠાવે, પરંતુ પણ અમુક ટાઈમે કરવું એ જરૂરી છે. બરાબર, એનો થોડો ગુસ્સો બહુ હાઈ લેવલનો થઈ જાય છે. હમણાં રુચિતાનો ફોન પણ એને નાખી દીધો હતો. બરાબર, હમણાં જ એનો મેં ફોન રિપેર કર્યો, જૂનો ફોન હતો. આવી રીતે કરે છે તો અમે એને ખાસું બધું બોલીએ છીએ.
બરાબર, એના અમે સજા પણ આપીએ છીએ અને અમે છતાં વાત પણ નથી કરતા. અમુક ટાઈમે સજા આપવા જેવી હોય બધી સજા એને આપવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને ખબર પડે કે ભાઈ મેં કંઈક ખોટું કર્યું છે, એમ કરી ધીરે ધીરે સુધરશે. બાકી હું વધારે હસવામાં તો નથી લેતો. પછી અલ્પાબેન લખી રહ્યા છે કે ભાગો નદી છે અને રણ દેવી નો શ્રાપ થાય છે, આ નદી પાણી રહેતું નથી. હા, મેં ગમે ત્યારે મેં તમને વિડીયો કીધું, હું ગમે ત્યારે અહીંયા આગળ આવું છું ને તો મને પાણી કદી જોવા નથી મળ્યું. બરાબર, તો આટલી સરસ મજાની મોટી નદી છે, બરાબર, ને અહીંયા પાણી કેમ નથી રહેતું? પણ સરસ મેં તમે હિસ્ટ્રી કીધી કે ભાઈ અહીંયા આગળ શ્રાપ છે, એના કારણે એ પાણી રહેતું નથી. ચલો ભાઈ, કંઈક તો નવા સમાચાર આપણને જોવા તો મળે છે, કે નવી વાત તો જાણવા મળે છે. અને લખી રહ્યા છે કે ભાઈ સરસ દર્શન કરાય. અમારા કુળદેવી છે ચામુંડામાં, અમે વારે જઈએ છીએ, નીચે દર્શન કરી નીકળી જઈએ છીએ. મને પણ પગનો દુખાવો છે, એટલે આજે ઘણા ટાઈમ લાઈવ દર્શન કર્યા. થેન્ક યુ સો મચ. હા, જો માતાજીનું નામ લો ને, બરાબર, માતાજી એવું કોઈ નથી કહેતા કે તમે કંઈક ઉપર સુધી આવો, બરાબર. આપણે સાચા દિલથી જો દર્શન કરીએ ને તો આપણને નીચે બી સરસ માતાજીનું મંદિર છે જ, બરાબર, તો ત્યાં આગળ બી તમે દર્શન સારી રીતે કરી શકો છો, બરાબર. અને આજે મેં માતાજીનું નામ જ લીધું હતું અને મારું કહું છું ને 50% મારું કામ થઈ ગયું છે. પ્રોપરલી હું હાલ તમને ઇન્ફોર્મેશન નહીં આપી શકતા, પણ કાલે સુધીમાં તમને સરસ સમાચાર મળવાના છે, એ ફાઇનલ છે, બરાબર. તો કાલનો વ્લોગ જોજો, તમને ખબર પડી જશે કે ભાઈ શું ઇન્ફોર્મેશન છે, શું સારા એવા સમાચાર છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું માતાને, રાધે રાધે.